અમાર સામને કુટુંબે હું નથી આવી ને ત્યારે કહેતા કે ઓલા ગાંડી યારી લગ્ન કરવા જાય. આવું લીધું હું બોલતા મારા ઘર મારા કુટુંબ એક દાદા થઈ ગયા. ફાઇનલી આજે અમારે જવાનું છે અલંગ. અમે આજથી 6 મહિના પહેલા અલંગ ગયા હતા. યસ 6-7 મહિના પહેલા અમે અલંગ ગયા હતા અને આજે ફરીવાર અલંગ જવાનું છે. કેમ કે આપણે નવી શોપનું ઓપનિંગ કરવાનું છે ટૂંક સમયમાં. તો એમાં અમારે લેવાનું છે કાઉન્ટર. અમને બધા એમ કહે છે કે ભાઈ અલંગ જાઓ ત્યાં તમને મળી જાય સસ્તું અને સારું અને સારી ક્વોલિટીમાં મળી જાય. તો જાય મળે કે ન મળે પછીની વાત છે, પણ જોઈ આવ્યું નકર પછી બનાવવા આપી દેવાનું થાય છે. પહેલા હું કહેતા હતો બાકડો ટૂંકમાં એ અલગ બાકડો એમ કહેતો છે. નવા છે તો બાકડો બોલાય છે બધું મકાન લેવાનું હોય. પછી એક ખુરશી લાવવાનો પ્લાન છે કે ના અલંગ મળે તો ખુરશી અમે ગામડિયાનો નોર્મલ શબ્દ અમે રોટલી કહી દઈએ, રોટલી નો કહી, પછી ક્યારેક રોટલી કહી દઈએ, બાકી રોટલી કહી. તમને ફેન્સી બોલવાનું શરમ લાગે? તોતલાની વાત નથી. મને એમ થાય કે આવું કેવું લાગે સુધરેલું બોલે. કાચ હા હવે મને આવડે પણ મને બોલવું મન ન થાય. મને એમ થાય કે આખર આ કોક લાગે તો કેવો વાયડી નો થાય બોલતો વાયડી નો હું મને તો કઈ હું તો કાચે કહું. મને અહીંયા તો કાચ ન કહે. કાચે હું તો કાચ કહી દઉં તો ખાઈ નહીં બોલો. એટલે ક્યારેક ટાઇટલ માં ગલત લખાઈ જાય તો ખબર આપ મારા આઈડી માં મને 100 માં લખવામાં થોડુંક ભૂલ પડેલા ભાઈ. તો માર સાહબ ગલતી લીખ દેલા છે ને તો કમેન્ટ કર્યા હે કોક કે પહેલા લખતા હીક પછી એક બે કમેન્ટ આવી ગઈ ગારે આવી ના કરે ભૂલ પડે તો. કેમ કે મને 100 અને 100 એવું કોક આનો લગ એમાં તો ઓછો પડે છે. એચ ને એસ કહેતે હે એસ ને એચ એસ એવું બધું સમજાતું નહીં. ચાલો કાંઈ બ્લોગ મારે જવાનું છે. મારે અલંગ તો 4 વ્હીલર સાવી લઈ લીધી છે, બેગ તૈયાર કરી લીધું છે. તો ફ્રેન્ડ ફાઇનલી તમારા લોકોને કમેન્ટ આવેલા છે. હું એક રીલ બનાવી તો કે પીટીબેન તમે નાકમાં પહેરતા નથી પણ લિપસ્ટિક લગાડો, પણ ઘરમાં લિપસ્ટિક લગાડીને વિડીયો બનાવી પછી આગળ જાવ તો ભૂઈ નાખો. આજે એ ત્યારે લિપલોઝ લગાડેલી છું. ઓ કેતા નહીં કે લિપસ્ટિક છે, લિપલોઝ લગાડીને જાવ આગળ કોઈ ઓહી કાની બાધા છે ઈટ રાખી. હા ઓહી કો રાખવાની બાધા છે ઈટ રાખીને પૂછ જેમ ઓહિકાની બાધા છે તો ઈટ રાખ ન ઓહિકાની બાધા છે તો હાથ રાખીને હોય એમ. હા ઈટ રાખીને હોય જવાનું. ઈટ નો એક મારું ચાલો ભાઈ બોટ પર લઈ સપલા મારા છે ને બિહાર થી લાવ્યો ને ડુપ્લિકેટ નીકળ્યા તરિયા ઘણા ગયા પડવાની બીક લાગે. ચાલો ગારા વાળા બોટ પર લઈ તમારા ગુજરાતી જોઈ લ્યો હેન્ડસમ ગુજરાતી. ઈ થોડા વજનદાર છે પાણી પી જા. એક સપલા જાય છે. આ સપલા છે ને એ લીધા હતા આપણે 1400 ના. ક્યાં છે રાખા પડી છે 1400 ના. આ ગરી એંગલ સોખી દેખાય ઓલા સપલા રાખા પડી. જો આ 1400 ના લાવી દઉં તમે ઉભા રહો. આ છે તમે ઉભા રહો 200 ના છે. આલ્યો પાહી રાખીને બતાવી દો. આ ચપ્પલ લીધા હતા મેં, તૂટ્યા નથી પણ પાણી પી જાય ને વજન એવો થઈ ગયો ને વાત જવા દેવા ને પહેરો મને નથી થતું. કેવા વજન થઈ ગયું. જો આને આ બૂટ છે આ અવાજ હોય આનો અવાજ વજન તો પાણી તો તમે રૂઈ લઈને આવો તો શું થાય? તમને સાંભળા લેવાની કોણ કીધું? મને ખબર થોડી હાલો આ પહેરીને આપણે જવાનું છે હવે. બાય બાય. અમે રહેતા નહીં સંપલ લેવું નથી. માનતા કર ઉગાડા પગની મારા જોઈને કેટલા વર્ષ આપલા તે બસ તું સપલા પહેર હું માનતા કર ઉગાડા પગ વરસ દેવા હતી. તમે એમને બરાબર દુકાન મારી સક્સેસ આલુ જોઈએ માનતા લઈ લો નીમ લઈ લો માનતા લઈ લો નીમ લે એટલે માનતા લઈ લો એમ કહેવાય. કઈ કહેતા નું આવડે ગાંડા હે કહેતે હે કે તને કઈ ખબર ન પડે. મારા સાહેબ ને કઈ ખબર હું આવીને તો બધાય ખબર પડે તો કઈ ખબર હા એ તો બધાને ખબર જ છે. બધાને ખબર છે કે હામું દીખે હું ગાંડી હે. હા ઓ આ મારા સાહેબ ને કુટુંબે હું નથી આવી ને ત્યારે કહેતા કે ઓલા ગાંડી યારી લગ્ન કરવા જાય. હા તો કઈ કે હા ઓલી યાર ખબર નથી કે હું ગાંડી છે કે તમે ગાંડા છો. બધા કહે કે એટલે એ તને કે એને યારે લગ્ન રહેવા દે ગાંડી છે એને યારે નો પણ મેં કીધું ગાંડી હોય તો મારે એને યારે ભણવાનું છે. ગાંડી મને કે હવે આવો ને મોઢા પાસે કયો એટલે કહીએ દો. આજે એમ કહેતા બધા મારા કુટુંબમાં ઘણા અમુક મને કહેતા કે ભાઈ તું ના લગ્ન કરી માં ગાંડી છે. ખબર કે ગાંડી હોય તો એને ખબર મને કેમ ગાંડી કહેતા? હું અહીંયા રહેતી તો મને ગુજરાતી નતા બોલતા આવડતા. હું શીખતી નહીં કેમ કે ખબર હું કહેતી કે અહીંયા મારે રહેવું નથી તો હું શીખીને કરતી છે ગુજરાતી. એટલે હું હિન્દીમાં બોલતી. લાડ બધાએ હું કોકારે વાતું નથી કરતી તો કોક બોલી ન તો હું હા ના મેં જવાબ દઈને બસ પૂરી પતાવી દેતી. તો એટલે બધાને એવું થયું આને કઈ બુદ્ધિ નથી એ. હા તો બધા પણ મને ખબર છે બુદ્ધિ બહુ છે એટલે મેં કીધું ગાંડી છે તો મારે લગ્ન કરી લેવા. મસ્ત ના તૈયાર થઈને આવી જશે વિશ્વાને લઈને બહાર. હમણાં ગાડી મેં ક્યાં આવી હમણાં 4 વ્હીલર કરીને થઈ જાય. જો 4 વ્હીલર લઈને જવાનું છે. બાપા ભાઈ ગઈશ શું કરસ? ઓ વિશન પાવું મેક વાહે પડી ગઈ.
ચલો પાઈ દો ગા ગા નાખો તો કેવી છે બે હલતી નથી બસ જે રીલી લાગે કા હા ઊભી નો થાય નાખી આપણે થાય કે હું કરું આ નાખ્યું રેડી આવું લીધું હું બોલતા પેરી લેવાય ના આ હું ભૂલાઈ જાય મામા હાલો ને ભલે નથી પહેરવી કા હાલો ની કોણ જોતા હાલ લાગે કઈ દેવાય એવો મારા ઘર મારા કુટુંબ એક દાદા થઈ ગયા એટલે નથી પહેર્યા એટલે ઠીક હાલો હાલો ને એટલે તો તો ભાઈ જયસુખ આવે છે અને પ્રીતિ આવે છે અને હું અને વિશ્વ ચાર જણા કાઉન્ટર લેવા હું કહેતા તા જેથી કોઈ બાકણું લેવા કાઉન્ટર લેવા જાય એટલે ને કાઉન્ટર લેવા જાય કાઉન્ટર હાલો આપણે અલગ પોગી ગલાસી આવી ગલાસી દુકાને આપણે કાઉન્ટર ગોતવા જોઈ લે અહીંયા આપ છે આ ઘર છે ઘરમાં શું થાય એવા એવા મળે ફીટ ઓછું મળે સોડાઈમાં નહીં મળી તો જાય આપણે આવ્યા છે રખડવું પડે ને થોડું બીજી જગ્યાએ આવ્યા આપણે એક ઠેકાણે જોઈ લીધા તો ના પટ્ટી હતી ખાલી પોરા નતા આ છે હો જોઈ લો આ તો હાલશે આ છે ઓલામાં એ તો અડધું હતા એમ તો હાલો હું તમારા લોકોને જો રાવ હરખા મળી જાય તો ત્યારે જોઈને એવા વસ્તુ કેવા છે જો ચાલો મારા બ્લોગમાં બની રહેજો હું તમારા લોકોને બતાવું કેવા લેવાય ને કેવા નથી લેવાતા હું લેવાય આ જોઈ લે કેવા મસ્ત છે મેકવા વાળા બાબુ જોઈ લે આપણે છે ને લેવાનું છે આપણે કાઉન્ટર રાખવું શોપ માટે તો ખુરશી હોય તો લેવાની જાહેર હોય તો આ ખુરશીની કિંમત છે ને ભાઈ 1.5 લાખ રૂપિયા છે પ્રીતિ આમાં બેહું કેમાં બેહું કે ઓલી 150 વાળી બેહું આની કિંમત આ કંપની છે ભાઈ જો તમે સર્ચ મારી લેજો હા તો આ કંપનીની છે 1.5 લાખ અત્યારે લેવું તો આની કાંક તમને સેકન્ડમાં મળી જાય સેકન્ડ છે આપણે નથી લેવાની બીજી તમને બતાડું 62,000 63,000ની ખુરશી આમ જોવા ખાલી આ ખુરશીની કિંમત તમે અનુમાન લગાડી દો આ ખુરશીની કિંમત છે 63,000 60 ને 3 બહાર નીકળે આ રીતના બધા પટ્ટા છે ને બહાર આવે બેઠી જાય ખબર પડે જો આ જો આ રીતે લેવી છે આની કિંમત ચાલે કે ભાઈ ની પેલો આમાં કિંમત આની ઓલો લોગો ક્યાં છે આ 63,000ની ખુરશી છે ભાઈ આપણે 63,000ની ખુરશીમાં બે ગયા ખાલી આમ ઘડી પૂરતા બાકી લીધી નથી એક લેવાની છે બાકુ છે જોઈ વરતા બે જા વિશ્વા કેવી લાગે આ 63,000ની ખુરશી છે એવટા આને લઈ લો પડી જાય હું એમ કહું કેમ ઓલા ચશ્મા આવે ચશ્મા આવે ને 1.5-2 લાખના ચશ્મા કે બોલવામાં કહી દે કોલ લગાડી દો હા હાલે આવે આવે કરી દો તો એવા છે આ બધા હા એની કરતા આપણે આ બધા નથી કરવા તો હવે ફાઇનલી છે ને આપણે લઈ લીધા છે 3 ટેબલ લીધા છે મોટા મોટા જો કાંઈ ઉપર છે ને બધા આડો કાઢવું પડે નીચેનું લીધું છે આપણે હા જો 10 ફૂટનું લીધું છે ઉપર છે ને બધું ખોડેશું બધું ઉતારવું પડશે રેડી પ્રીતિ જોઈ લો દાદાને માથે પરસે ઓલા કેમ ઉતારે માથે નો પડે દાદા કાંઈ મીટેવ છે તું આખી રહે દાદા નો પડે હા તું આખી રહે હું તો એ ને આપણે ભાઈ છે ને વાહને બાંધી લીધું છે તો તને વાહન બતાડતો કેરી આવ્યા છે સુપર કેરી સીએનજી ગાડી છે આ બાંધી લીધી છે આમાં લઈ જવાનું છે આપણે સીએનજી નહીં એટલે હા તો તો તું લાટ ફેરે થઈ જવાનું સીએનજી માં નાખી ફાયદો નહીં કેટલું ફેરે થઈ ગયું 500 ને ગેસ આવી તો હા કમાવાટું તો હોય હાલો કઢવા લાગી ભાઈને ટેબલ જોઈ લો એક ટેબલમાં કેટલા જણ લાગેલા છે 200 બે જો બેટા જો પાપા જો કરે મારા બીસા બેટા રોવે છે હુવાની સમય આવી ગયા પૂતી નથી ને આજે એટલે
ધીમે ધીમે ઓ જગ્યા નથી જગ્યા નહીં અમને કઈ બતાતું ઉભા રહો વાહે તમને વાંધો બહુ વજન આ કોરે રાખો આ કરે રાખો કી કરે રાખો રાખો ના કોરે આ સેટ રાખો તો હાથ વાંધો અમુકો આ સેટ રાખો બારી બારી ખોલે હાલો યાદ હું ખાઈ એમ પેલા હલો આવી ભાઈ હાલ હોતા ને ઉપર પાંચ લોકો પાંચ માણસો હાલ હાલ કરો બટે લે છે દેખાડ લે એને જમે ભાઈ જો YouTube નંબર આવે તો એને કમેન્ટ કર્યો હતો હાલ બોલ્યો કોમ જાવ જાવ ઉપર જા બોલી જા આનું કેમ છે લોક જોઈ લેજો મેં તો ઊભો બનાવો છે મોબાઈલ મૂકી દો પહેલા મૂકી દો કાપડ તો ફ્રેન્ડ ફાઇનલી એક મોટર રખાઈ ગયેલા છે ગાડીમાં આ બે મેકવાની છે જો ખખેરી ન લેવાય પછી દુકાને જઈને એવા થાય બધું લઈ લીધું છે જો આ ગાડીમાં પેક કરી દીધું છે અને અરે ખુરશી જે આપણે વિડીયોમાં બતાવી દીધી ને તો ખુરશી લઈ લીધી છે હા 60,000 વાળી ખુરશી લઈ લીધી હા જઈશું ખુરશી ઓલી કો લઈ લીધી છે આપણે 67,000 વાળી 67 પહેલી વખત આપણે જોઈએ 67,000 ખુરશીમાં બેહા આપણે હા લાખ વાળી ખુરશીમાં બેહા અહીંયા આવ્યા પછી હા અને ભાઈ 66,000 ની ખુરશીમાં તમે લઈ લીધી જાગુબેન 60 એટલી લાખ મોંઘી ખુરશી રૂપિયા લઈ લાવી લીધી તો બિહાર છે, બતાડો ના વિડીયો આવે બતા ને હા લઈ જાગુબેન લીધી જાગુબેન ઘરે કઢાવશે જોઈ લ્યો આપણે લુગડો બગાડી નાખાય એ તો વાઈટ પહેરીને જઈશું જવાનો વાઈટ પહેરી લેવા મારી જેમ આજ મેં સાઈન વાઈટ તો બેન કે વાટ વાઈટ સારો લાગે હાલો ભાઈ એટલી વસ્તુ લેવા જ છે હવે હીવરાનું કે હવે આપણે એક કાર્પેટ લેવું પડશે ને ઈ માપી કેમ યાર મારું યાર સસ્તું પૂછ્યું હા એ સસ્તું ભાઈ મળે છે પણ લાગડ જેટલા જોવાય ને આ તો કાર્પેટ અહીંથી લઈ લો ફીટ માપા હા કેટલા 20 ફૂટ ને આમ સૌ કે વાલ છે ઓછા વધુ થોડું હા 20 જોવે ગાડીમાં પેક કરી દીધું છે હવે આપણે સીધું ઘરે જવાનું છે કા કાર્પેટ લેવાનું ચાલુ તો કોઈ તો લેવું જો આ ગાડી છે આ ગાડી આપણે ના છે રાજુલા એ બધી ગાડી પાછળ આપણે જાવું રાજુલા કેમ કે પેલા મારું ગામ આવે ને પછી રાજુલા આવે એટલે પેલા પ્રીતિને ઉતારી આવશું પછી દુકાને જાવ હજી પ્રીતિને દુકાન નથી દેખાડવાની પ્રીતિને દુકાન દેખાડવાની સેટ છેલ્લે હા બધું કામ થાય પછી પ્રીતિની દુકાન દેખાડવી હજી પ્રીતિને ખબર નથી ક્યાં છે દુકાન કાર્પેટ લઈ લીધું છે 2000 નો થયો છે 17 કિલા 18 કિલા થઈ ગયો છે ખાલી 200 ઓછું રેડી આવો ગાડી હાલો હા હું પીડી વજન છે ને 18 કિલા છે એક મણ ખોર નાખું છે ને કઈ થાય તો નહીં એમ કે હવે ગેરંટી થાય હાલો લે પાછળ મૂકી દેવું ને મૂકી જાવ ને હોનાનું છે થઈશું પાથરા પછી ધૂળ થઈ જાય ત્યારે હોનાનું કેમ રબર જેવા આમ થાય રેડી હાલો રેડી પ્રીતિ કેટલો ખર્ચો થઈ ગયો 20,000 20,000 રૂપિયાનો ખર્ચો થઈ ગયો હલો લેવા ને 20,000 રૂપિયાની વસ્તુ લઈ લીધી ટોટલ પૈસા તમને પછી કહું કેમ નથી ખોલતું મેં તો મહુવા પોગી ગયા છે ને સ્પેશિયલ પાણીપુરી ખાવા આવ્યા છે પ્રીતિ કે પાણીપુરી ખાવી પડશે ભલે ઘરે મોડા પોગીએ ભલે ઓલો ટેમ્પો વયો જતો જો ભાઈ ચણા વિશ્વ તારે પાણીપુરી ખાવી છે બટા ખાવી તારે હા જો ખાઈ જો આવે લેવા તો આમ ફૂલ તીખી પ્રીતિની છે આપણી મીડિયમ છે જઈશોક ને તીખી છે મોઢામાં પાણી આવે મને મોઢામાં પાણી આવે સવારનું કંઈ ખાધું નથી ભાઈ સીધી પાણીપુરી ખાવાની છે સવારના ભીખા છે વાર ખાઈ અમને ચા પીધો 2 વાર લઈ લે પ્રીતિ તમારા પાસેથી રહે નહીં ઘરે પોગી ગયા છીએ અને હવે છે ને પ્રીતિ ને આવે ને હું ને જઈશું ને 2 બીજા દોસ્ત 4 જણા જાઉં રાજુલા કેમ કે બધાએ ટેબલ ને બાકડા લાવ્યા ને આપણે ઉતારવાના છે દુકાનમાં ને દુકાનો ફિટ કરવાના છે એટલે રાજુલા લઈ જવાના છે પ્રીતિને આપણે ઘરે ડ્રોપ કરી દીધી છે હવે દવાનું દરમાં જવાનું અને રાંધવાનું શું બનાવી દાળ ભાત શાક દાળ ભાત શાક દાળ ભાત બનાવવાના થાય છે ભાઈ
બપોરે કંઈ ખાધું ત્યારે કોઈ ગયા મારી 20 વધારે રમે છે જાગી ગઈ ઘરે આવી હા બેટા જાગી ગઈ હા તો હવે ફાઇનલી આપણે રાજુલા પહોંચી ગયા છીએ ને નીચે કાર્પેટ પાથરી દીધું ને માથે ટેબલે મૂકી દીધું છે વિડીયો રેલ ફેર ન રહી કેમ કે વરસાદ આવી ગયો તો આપણે આમ અલંગથી લાવવાના પાથરી દીધું છે અહીંયા બહાર વરસાદ ચાલુ છે ને ભાઈ જો આ તો રેડી છે 3 ફૂટનું આપણે ઊંચાઈ પણ આ થોડું નીચું છે સાઈ ને અમે લાવ્યા માપના મળતા આંધા પછી લેતા આવ્યો ને આ તો ખુરશી 63,000ની ખુરશી લઈ લીધી જઈશું ને બેહવાનું એટલાની ખુરશી છે હો ભાઈ ચાલો હવે જઈએ ઘરે ને બાકીનું કાલ કરીશું બાકીનું આપણે બોર્ડ લગાડવાનું છે પણ કાલમાં કદાચ થઈ જાય 90%. ને જા ગોપાલ ને આ મધાભાઈ બેન આપણે લાવ્યા હતા જયસુખનો ભાઈ છે ગોપાલ ને શું થાય બોલે ભાઈ થાય ને ભાઈ થાય છે બધે તો ભાઈ થેન્ક યુ તમે આવો ભાઈ મદદ કરવા તો મધા અત્યારે થઈ ગયા જ્યારે જરૂર પડે ત્યારે કહેજો કે તમે નહીં રાખો ચાલો હવે જવાનું છે આપણે ઘરે બાકીનું બધું કાલ કરીશું ભાઈ હાજ થઈ ગઈ છે ને પ્રીતિએ મસ્ત મજાનું જમવાનું બનાવ્યું છે બટેટાનું શાક છે કીધું એ પ્રમાણે ડાયર છે 2 રોટલી બનાવી છે આ લેતો પ્રીતિ આ ભાત ડાયર ભાત શાક અને રોટલી दूध ने विश्वा तारे खाना खाना है हाल प्रीति खाई लेવું ને ચાલો હવે બધું કાલ કરશું કા ચાલો ભાઈ દુકાનમાં 99% કાલે પોસ્ટર લાગી જવાનું છે તમને બધાનું કાલના વ્લોગમાં દેખાડી પોસ્ટર મસ્તનું કાલે લાગી જવાનું છે 90 99 101% અહીંયા દુકાનનું નામ છે તમને ખબર પડી જાય કેવી રીતનો લોગો છે આપણો આખો એ ખબર પડી જાય તો કાંઈ ને આપણે વ્લોગ અહીંયા પ્રોગ્રામ લાઈક શેર કમેન્ટ કરવાનું સબસ્ક્રાઇબ કરો તો મળીએ કાલ બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય